નમસ્કાર, હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. આજે મારા પરમ મિત્ર ચંદુભાઈ ઇટીડી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્ર શિક્ષકની સાથે ડીસાના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર, સંગીતકાર, ફોટોગ્રાફર એવા શ્રી અરુણજી વર્માને નિવાસ સ્થાને એમને મળવા આવ્યા છીએ. અરુણજી વર્માએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. સંગીતમાં પણ પોતે ઘણી બધી રજૂઆત કરી છે. સુંદરકાંડ સરસ રીતે ગાઈને સંભળાવે છે અને એમણે સુંદરકાંડ ગુજરાતીમાં એમણે રચના કરી છે. એમણે રામાયણની પણ ગુજરાતીમાં રચના કરી છે. એ રચના હજુ પુસ્તક આકારે બને એના પહેલા મોરારી બાપુને મળવા માટે ગયા હતા. એમણે મોરારી બાપુને પુસ્તક બતાવ્યું. મોરારી બાપુએ એમને ખૂબ સરસ આશીર્વાદ આપ્યા છે. એમની સાથે જાનકીદાસજીને પણ પોતે મળવા ગયા. જાનકીદાસ બાપુએ પણ આશીર્વાદ આપ્યા છે અને આપણા ખૂબ જ્ઞાની, પરમ જ્ઞાની સંત શ્રી આનંદનાથજી મહારાજને પણ પોતે મળ્યા અને એમણે પણ જ્યારે પોતાની કૃતિઓ બતાવી ત્યારે આનંદનાથજી મહારાજ પણ ખૂબ ખુશ થયા અને એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. આવા સંતોના આશીર્વાદ લઈને એમણે સાહિત્યમાં ખૂબ ખેડાણ કર્યું છે. બચપણમાં એમ કહેતા હતા કે સોની કામ શરૂ કર્યું પોતે અને ત્યાર પછી સાથે સાથે ફોટોગ્રાફી પણ શરૂ કરી અને સાહિત્યની સાધના કરી. એમને જેમ કૃષ્ણ ભગવાનને સુદામા અને કૃષ્ણ ભગવાનની જેમ જોડી હતી એમ અરુણજી અને કીર્તિભાઈ ભાંડુતરાવાળા કીર્તિભાઈ શાહ એ બંનેની યુગલ જોડી છે. કીર્તિભાઈએ એમના સાહિત્યને ખૂબ પોષણ આપ્યું છે અને ખૂબ એમને હિંમત આપી છે અને અરુણજીએ પોતાનો સંપૂર્ણ સમય સાહિત્ય અને સંગીતને અર્પણ કર્યો છે. એવા લબ્ધ પ્રતિષ્ઠિત મિત્ર અરુણજીને અમે મળવા આવ્યા છીએ. એમના ઘણા બધા પુસ્તકો આપણી સામે છે. હું આપણે બતાવું છું. સુંદરકાંડ જે હિન્દીમાં છે એને પોતે ગુજરાતીમાં બનાવ્યો છે. એવી રીતે ગીતમાં મહાવીરમાં ગીત સરસ મજાનું પુસ્તક એમણે રજૂ કર્યું છે. રાસ ગરબા સરસ મજાના ગરબાવલી, કલ્યાણ ગરબાવલી પણ એમણે રજૂ કરી છે. એવી રીતે સુંદરકાંડનો પણ ગ્રંથ બનાવ્યો છે. એવી રીતે આ પુસ્તક છે, ભજનો છે આની અંદર. અને આ છે દોહરે 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 દીવા જગે. આટલા સરસ મજાના પુસ્તકો એમણે બનાવ્યા છે. અને એક સરસ મજાનું પુસ્તક રામાયણ ગ્રંથ ખૂબ મોટો બની રહ્યો છે, પ્રેસમાં છે. કેટલીક વિડંબનાઓ છે પણ એ ભગવાન સોલ્વ કરશે અને જ્યારે પુસ્તક તૈયાર થશે ત્યારે એમની ઈચ્છા હીરાબાને આ પુસ્તક અર્પણ કરવાની છે. હીરાબાની કુખે રત્ન જનની એમ કે છે એમને પોતે રત્ન જનિતા, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના પોતે માતુશ્રી છે. નરેન્દ્રભાઈ મોદી જેવા રત્નને એમણે વિશ્વને ભેટ આપ્યું છે. ત્યારે એમને એ પુસ્તક અર્પણ કરવાની ભાવના રાખે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ આશા, આ તમન્ના પૂરી થાય. જલ્દીમાં જલ્દી એ ગ્રંથ તૈયાર થાય અને હીરાબાને અર્પણ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોતે મળવા જવાની ઈચ્છા રાખે છે. આવી સરસ મજાની એમની જે કૃતિઓ છે, એમનું જે સાહિત્ય છે એને અનુમોદન આપવા માટે આજે હું અને ચંદુભાઈ આપને મળવા માટે આવ્યા છીએ. અરુણજીભાઈ, આપને વંદન, આપના પરિવારને વંદન. આપે હમણે 10 મિનિટ પહેલા અમારી સાથે જે વાત કરી ઔપચારિક, એમાં આપે કહ્યું કે મારી પ્રગતિમાં મારા શ્રીમતીનો, મારી અર્ધાંગીનો બહુ મોટો ફાળો છે. આપે એ પણ કહ્યું કે મારા શ્રીમતી ઓછું ભણેલા છે છતાં પણ મારી સાહિત્ય કૃતિને એટલી બધી નવાજે છે, સાચવીને રાખે છે કે કદાચ કોઈ નાની ચબરખી પણ જો નીચે પડી જાય તો એ સાચવીને લઈ લે છે. જેને 2000ની નોટ હોય એવી સરસ મજાની સાચવીને એ મને આપે છે. તો આજે એમની સંવેદનાઓ છે તમારા સાહિત્ય વિશેની. તમે બહુ નસીબદાર છો, સારો તમને પરિવાર મળ્યો છે. આ બધું કામ કરવાની આપણે પ્રેરણા કેવી રીતે મળે અરુણભાઈ, એ અમે આપણી પાસે સાંભળવા માંગીએ છીએ, જેથી કરીને બીજા સાહિત્યકારોને પણ પ્રેરણા મળે. શ્રી અરુણભાઈ. શ્રી અરુણજીભાઈ, આપણે વંદન કરીએ છીએ અને આપને આ જે સાહિત્ય રચનાની પ્રેરણા મળી, સંગીત સાધના કરવાની પ્રેરણા મળી, એના માટે આપ કેવી રીતે આ બધી આપને પ્રેરણા મળી એનો થોડે 2 શબ્દો કહેશો તો અમારા નવા સાહિત્યકારોને એમાંથી પ્રેરણા મળશે. શ્રી અરુણભાઈ. સૌથી પહેલા તો આપ શ્રી નાથુભાઈ, ચંદુભાઈને હું હૃદયપૂર્વક આવકારું છું. આપ પધાર્યા એ મારા અહોભાગ્ય છે. હવે પ્રેરણા મળી એના અંદર એમ છે કે મારા દાદાશ્રી પુષારામ અને મારા પિતાશ્રી એ બહુ સારા સંગીતકારો હતા. જોકે એ વખતે આટલી બધી ટેકનિકલ સુવિધાઓ નથી, નહીં તો મારા ફાધર ગાતા જ્યારે મોહનલાલ અને અભિનય કરતા, રાજા હરિશ્ચંદ્ર, ગોપીચંદ, એ બાપ બેટા બંને બનતા અને એટલા બધા એ ભગવાને એમને એટલા બધા એમ સ્વરૂપવાન બનાવેલા હતા
કે રાજસ્થાનના એક રજવાડાની મહારાણી કીધું કે આ કાજળની ડબ્બી લઈ જઈને એ છોકરાને કાળું ઢીલું કરજો, નહીં તો એને મારી નજર લાગી જશે. એ જયારે અભિનય કરે એટલે મૂળમાં એ જે સંસ્કાર જે છે સંગીતના મને મારા દાદા અને મારા પપ્પા એમની પાસેથી મેં બચપણમાં મેં એમને સાંભળ્યા છે. અફસોસ એ છે કે હું એમની વિડીયોગ્રાફી એ ન કરી શક્યો, છેલ્લે એમની એ રહી. એટલે એ શરૂઆતથી જ મને સંગીત પ્રત્યે રુચિ હતી. હું 3 વર્ષનો હતો ત્યારે મારા દાદાના ગામના અંદર પીપાડ સિટીના અંદર એ વખતે હું દેશભક્તિના ગીત 3 વર્ષની ઉંમરે ગાયેલા. એ રીતે મને થોડુંક યાદ આવે છે. 1 મિનિટ આપને લઉં અરુણજીભાઈ. એક મોહન કાકા સોની અહીં ડીસામાં જયારે અમે નાના હતા ત્યારે આવતા, તો એ દેશભક્તિના ગીતો દર સોમવારે કે મંગળવારે સોસાયટીમાં જઈને ગાતા. એક પડદો લઈને જતા પોતાની સાથે. મફતલાલ મોદી, એમના મિસિસ શારદાબેન, આપણા મોહન કાકા, એવા 4-5 મિત્રો, અને જઈને મોહલ્લે સરસ મજાના રાષ્ટ્રગીતો રજૂ કરતા હતા, ભજનો રજૂ કરતા હતા. એટલે એ જોઈને મને યાદ આવે છે કે આપણા વારસામાં ખરેખર આ મળેલું છે. જી. અને પછી તો એને શું છે કે સારા જે સાહિત્યકાર માણસો હતા, કનુભાઈ આચાર્ય જેવા છે, પછી અમારો કીર્તિભાઈ છે, કે એ બધા જ સાહિત્ય પ્રેમીઓ છે. તો એ બધાની સંસર્ગમાં સતત રહ્યો છું. તો એમના તરફથી પણ મને જે કંઈ મળતું રહ્યું એ પછી હું કલેક્ટ કરતો રહ્યો. અને પછી ધીમે ધીમે એ ખોદતા આ જે સાહિત્ય રૂપી જળ નીકળ્યું છે એના અંદર હું આનંદથી નવું છું. અને જે આવે એમને કહું છું, બાપા લો, પછી ગ્રાહક મળી જાય છે મને અનુભવી જેવા સાહિત્ય. બાકી જે મને લાઈક કરજો, મને એવું બધું લાઈક બનવાની કોશિશમાં લાગેલો છું. સરસ વાત કરી અરુણજીએ. કે લાઈક કરજો મને એવી અપેક્ષા નથી, પણ મારે લાયક બનવા પ્રયત્ન કરવો છે. અને ખરેખર અરુણજી આપે લાયક બનવા પ્રયત્ન કરી રહ્યા છો. આપને અભિનંદન. એટલે આ બધું હવે શું છે, હું મારો વૈભવ એ રીતે તો નથી બતાવી શકતો આંધળી ચીંધીને કે આ મારી ઇનોવા છે, આ મારો બંગલો છે, આ મારા દાગીના છે. એ તો નથી. મારો જે ખજાનો છે, અને એટલે જ મેં નામ રાખ્યું છે. આનું નામ જ રાખ્યું છે કે જસ ગુરુની જાહો જલાલી. કેટલાને સમજણ પડે છે તો મને ખબર નથી. જસ ગુરુની જાહો જલાલી. એટલે મેં પ્રયત્ન કરું છું. સરસ, સારી વાત છે અરુણજીભાઈ. આર્થિક સંપદા હોવી એ પણ જુદી વસ્તુ છે, અને આંતરિક સંપદા હોવી એ વસ્તુ જુદી છે. આપે ખૂબ સરસ એ સિલેક્ટ કર્યું છે કે મારે આંતરિક સુવિધા વધારે જોઈએ છે, આંતરિક સંપત્તિ વધારે જોઈએ છે. અને ભગવાને આપને ખૂબ આંતરિક સંપત્તિ આપી છે, અને આપ એને માણી રહ્યા છો. એનું અમે ગૌરવ લઈએ છીએ. સાહિત્ય, સંગીત, કલા આ બધા જીવનને માણવા માટે શીખવાડાય છે. એક વાત છે, હમણાં મારી નાથાભાઈ ઉંમર છે 78. વાહ. ચાલી રહ્યું છે. અને ઘણીવાર એવું સાંભળ્યું છે કે जब कला जवान होती है तो कलाकार बुढ़ा हो जाता है. वाह भाई वाह, कला जवान होती है तो कलाकार बूढ़ा हो जाता है. થયું છે. પણ હવે શું છે, તૃપ્તિ છે. જરા ધીમે ગાડી હાકો, પણ ચાલુ છે ગાડી, બંધ નથી થઈ એવું મને લાગે છે. ભગવાનને હું એક જ પ્રાર્થના કરું છું કે ચલાય ઓછું, બીજું ચાલશે, પણ છેલ્લા સુધી એમ રહે કે જયારે જવાની થાય ને એ વખતે પણ કંઈક સાહિત્યનું જ મગજમાં ચાલતું હોય, નવું સર્જન થતું હોય. તો એ બસ એટલી અભિલાષા છે, બીજું કઈ માંગવું નથી. અમારા કીર્તિભાઈ કહે છે કે ભગવાન પાસે એક જ વસ્તુ માંગવાની જરૂર છે, આ ભિખારી બને મંદિરમાં મત જાઓ, ત્યાં એક જ વસ્તુ, અને એની પાસે એ જ છે કે હે ભગવાન મને તું સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ એક એવો એન્જિન છે જેની પાછળ દુનિયાની બધી જ વસ્તુઓ ખેંચી, બાકીની બધી વસ્તુઓ ડબ્બા છે. સરસ, આપને કીર્તિભાઈ નો સરસ વિચાર છે કે ભગવાન પાસે સંપત્તિ માંગવા નથી જવાનું, ભગવાન માટે સન્મતિ માંગવા માટે જવાનું છે. અને ભગવાન તો સાગર છે, શાંતિનો સાગર છે, કોઈ માંગવું જ નથી. એનો આભાર માનવાનો છે કે ભગવાન તે મને કેટલું બધું સરસ જીવન આપ્યું છે. આ સાહિત્ય સાથે, સંગીત સાથે હું રમી શકું છું. અને આપને ખૂબ અભિનંદન. આપ સાચા અર્થમાં સાહિત્ય અને સંગીત સાથે રમી રહ્યા છો. આપનું જીવન આવું ના આવું ખૂબ લાંબા સમયથી નિરામય રીતે. અને ચાર દોસ્તો રાખવા તો કેટલી હોય, છેલ્લે 4 રાખવા એ છે મારે, એટલે એનો મને સંતોષ છે કે આપણું જીવન હારું, પેલું હારું જશે, વાંધો નથી. વાહ ભાઈ વાહ વાહ,
ખૂબ અભિનંદન સાહેબ, તમારી મુલાકાત એમને બહુ આનંદ થયો અને તમારા સાહિત્યનો આપનો ખૂબ ખૂબ આભાર. ચંદુભાઈ એટીડી સાહેબનો અને નાથાભાઈ ખત્રી સાહેબનો ખૂબ ના, આભાર. ના. આજે થોડી કમી મહેસૂસ કરું છું કનુભાઈ. હા, કનુભાઈ હોતો સર. તો ઓર આનંદ ના, ના, સાચી વાત છે. પણ તમે ખૂબ સરસ ખેડાણ કર્યું છે. આપને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે ખૂબ સારું તમે હજુ કામ કરતા રહો એવી શુભકામના સાથે ખૂબ જય શ્રી જય કૃષ્ણ, શ્રી રામ. જય શ્રી રામ.